લઈને નીકળી ગયા છો અમાર ઝીણકો છોકરો અહીં બેઠો અને મારતા ને માથું રંગી નાખશો. ઈ ઝીણકો તો કોઈ નથી. આ ટીણીયો નાગ છે નાગ. મુનિંદર આ ટીણીયો લાગે. હાવ ઝીણકો એવો છે જો આમ જો. ઈ તો ઝીણકો પહેલેથી જ એવો છે. સો વાહનો. તો આમાં પાણકો નથી. ના લીલડું શ્રીફળ છે. લે જો. એમ નહીં શ્રીફળ લઈને આયા ઠેઠ ધક્કો ખવાય. તો ક્યાં જવાય? એ મને કીધું હતું હું હનુમાન બાપાને ડેરીએ વધેરી આવત. આ હનુમાન દાદાને વધેરવાનું નથી, આ ઝીલાવાનું છે. હા તને કોઈ દી જોઈ નહીં ને સલોત્રા ઉતારતા. એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એના તારો ડો 3 રૂપિયા નો ખાલી. એ ઈ દઈ દેઈ. પણ પાણીપુરી ઊભી ઊભી 3 કોરી ખાઈ જાય ને દેતી નથી ને 3 રૂપિયા દેતી. એ હું છે તું અમારી વાહે રખડતો હોય. હું નંદા ઓલે જ હોય. હવે જા ખોટા મને હાલતું જ નથી. તે ખોટી અમે આમ સોરઠિયા વાળી સર્કલ થઈને સીધું ગ્રીન લઈને ચોકડી નીકળી જાય. મારી બેટી રસ્તો ફેરવો લાગે. હા તો ઈ બધ જ નીકળવું જોઈએ. કેમ કે ધંધો જે હોય રહ્યો ને એટલે એનો ને ઈ સાચું છે હો. નંદુ આપજો બધાને. આ ઝીલાવાનું છે એમ. ઝીલાવાનું છે, આ રજવાડાનું છે. એટલે મારી બેનનું છે. નહીં વાળાનું છે એમ કે. પણ તમે એમ કહેતા નથી ખ્યું છે કે નથી ખ્યું તો ક્યાંક વાત કરો. બાકી છે બે બેનો. બાકી છે. મારું નો ગોઠવતા હો. કેમ? મારે તો 4 વાર લગન છે અને 5 વાર છૂટું છું. આ તો મારી બેનું બે બાકી છે. એ મારી આઈ 5 ને ઉલારી નાખ્યા. લોટકી મરી તોય એટલે ઉલાળે એટલે કોઈ મારી નથી આવી. તઈ છૂટું કરીને આવી છો. મરે એટલે આવ ક્યાંય ઠેકાણે નો પડી. પણ ઈ મારી ન થાવી પણ મેરા જેવા તો કરી દીધા ને. બિચારા ક્યાંય ના નહીં રહ્યા હોય. જીતુભાઈ કોઈરે એટલે આ રજવાડા દિલ્હી રજવાડાનો નાટુભાઈ છે. છે. એય હું છે અહીંયા હાલ તમારા મહેમાન છે. કેના તમારા. અમારા છે. હા કુંવરનું કાક લઈને આવ્યા છો. કુંવર આપણે ડોબાન ખાવાનું. એ ઈ કુંવર નહીં. નહીં. તઈ બાપુના કુંવર. ઠેક બાપુના કુંવર. રાજકુંવરનું. કુંવરની વાત હાલે છે. ઠેક ઠેક હારું અમે જઈ ઘરે. ક્યાં અમારે ઘરે જાવ. રોકાવું નથી નાના હજી જમવાનું બનાવવાનું છે. અને ક્યારેક ખાવાનું બોલાવતી હો ક્યારેક તું ક્યાં આવ્યો છો? ક્યાં મારા ઘરે. તે તું હાલ ખાવાનું ને હું મારા ઘરે. શું બનાવ્યું? મારા ઘરે મેં મંચુરિયન બનાવ્યું ખાઈને વયો આવજે હાલ. મનસુરિયમ એવું ન ભાવે મને. ઈ મનસુરિયમ મને સાવતાય ન આવડે. એલી એલા પણ અસલની નાની નાની ગોળી બનાવી આખી આખી ખાઈ જવાની. આખી ખાઈ નાખી કાઢવી જ ખરી ને. મનસુરિયમ દે શાક સાપડી હોય તો બોલ ભૂકા કાઢી નાખું. એ તો મારા ઘરે હાલ. એ તમારી કીધું શું છે બેન? મારી ઘરે લફડ પૂછો. તમને સારું ફાવતું જ નથી. કેમ? લફડ ફૂસો હા. કોઈને બનાવ્યો? મારા હાહુ એ. તારી હાહુનો હાથનો લફડ ફૂસો ખાવો જ નથી. કેમ? એમાં એમ છે લબાડ માટે લફડ ફૂસો જ હોય. એ તેદી સુરત ગયા તા આઈસર ફરી મૂક્યો. તમને શું ખબર? આની હાહુનો હાથનો લફડ ફૂસો ઉધરા નો ખાવા દે. એ તો મારા કરે હાલ. એ તારી કિરા શું છે ઢૂંઢી? પકોડા હે પકોડા. શું ફકોડા કરે? તોતડીના પેટની હરખું બોલ ને. એ હું છે ઈ તો બરોબર જ બોલે છે. હું બોલે ઈ? તારા કાનમાંથી મેલ કાઢી બેરો થઈ ગયો. ભાઈ હું તારી ડોહો ફકોડા કરે. ઈ ફકોડા નથી કેતી પકોડા કે છે. પકોડા તારી હાહુન ખવડાવજે. જા માન નથી ખાવા તારા. એટલે એને હાહુન શું છે? કઈ ની હગાઈ થઈને નો મોકલે. એ એની હજી ખાલી હકાઈ થઈ છે. લગન સુધી એ લોકો હારે અમાર કાઈ સંબંધ જ ન હોય. કેમ નહીં રાખવાનું? ઈ એના એની ઘરે ને અમારે અમારી ઘરે. તમે તમારી કીરે ની એની કીરે અને હું પાછો કોક ના કીરે. હા એ હારું, હા એ મકોડાના પકોડા નો હોય, એ સાપડીનો કારીગર છે. હા સોરી સુંદો કરી નાખો. એમાં એમ છે ગધેડાને ગૂંથળી નો ભાવે. સાચું કીધું. એ ડુંગળી કોણ નો ભાવે? એ ગુંથળી ક્યાંય છે? ઈ કેવી ગુંદડી? ઈ તમારા એક ગદબ કે બસ. ઠેક રચકો મરે એટલે આવ. આવજે ઢૂંઢી. આય બે બાય. આવજો કીયુ હજાવ. હા લાય ઢૂંઢી ગઈ જામ. ના તને નથી કહેતો બેન. ઓલીને કહું છું માનસીને કહું છું. તને નથી કહેતો. આવજે ઢૂંઢી બાય. ઢૂંઢી લે કચકો લે. પંપો હામ ગયો પંપો રમી તે હલડી અહીંયા કેમ મરેલા હુટ હુટ નહીં પાડતો એ મંડળ સાલું ને હોરો પીડ્યો. આ હવાર સુધી વનવે હા નથી મરવાનું. ઓય ઓય હમણાં અહીંયા ઓલું ભરી મૂકી કપાન બોડ શું છે? હાજર હોય અહીંયા આવે. આ રહ્યો રાંદલ મને દીધેલો. અહીંયા શું છે? હું રાંદલમાં દીધેલો છો? તઈ રાંદલ મને દીધેલો. કેમ? તમારા માતાજી છે કેમ? હા મારા માતાજી. ઠીક એને દીધેલો છે. હોય બધા માતાજી હોય. હો ને દી. હા નોખી માનતા ના હોય. હો કેમ નહીં? ક્યાં ગયો રાંદલ મને દીધેલો? સટકી ગયો કેટલો લઈ? હમણાં આવશે એટલે બતાવો. રૂપનો કટકો હે. હમણાં આવશે. શું છે? ઈ રાંદલમાં દીધેલો છે. નહીં બસર માં દીધેલો. નોખી માનતા ના હોય ને. ઠીક ઠીક હા જેને જેને માનતા હોય એને માનતા કરે. ઠીક હા તું કોણ છો? જનાવર. ઈ તો જોવા મત લાગે. આમ કોણ છો? આમ સૌ રાજનો પ્રધાન.
પ્રધાનજી તો પ્રધાન પ્રધાનજી ક્યુ નગર હા કોંડા રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ ભાઈ નથી તે તમને હું મારા મોટ બાપુ કહું આમ તમારા દાદા છે મોટ બાપુ નથી એ દાદા વરાવ દાદા તમારા ઘરના ઠીકા ભેગો હા કાઢી નાખી મારો ઠીક આપે હા કાઢી નાખ નો કાઢી નાખું તમારો પેલા તારું આ પેલા મોટું જોઈએ જા તમારું કેવું છે વળી તારી કરતા સારું છે મેં તો કોઈ દી જોયું જ નથી મારો રિસોર્ટ નથી નહીં નહીં દાદા ખરા પણ ગોર દાદા ગોર દાદા હમ. ગોરાણી માના નહીં એના નહીં તઈ એનો દાદો નો થયો મારા એ તમારા એના પતિ દેવ હા એના પતિ તો પગે લાગુ દાદા નમન કરું શું ક્યુ નગર કોંડા રાજ કરે પણ હું નવો મુકાનો મને કઈ ખબર ન હોય કયું નગર છે ને કોણ રાજા રાજ કરે મને ડેલી જ બે લોકો હા કીધું અંદર જઈને જાણતા હો ક્યુ નગર કોંડા રાજ કરે જીતુભાઈ પૂછી લો બાપુ જીતુબેન ખબર જ છે પણ આ તો તને પૂછ તો બાપુને પૂછતો આમાં પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતાય છે જો ભૂલાઈ ગયું જગાડો મારા બાપુનું હાલેડું ગાવું પડે હું રહેવાનું જગાડવાનું બે નોખા નોખા જગાડવાનું ઈ લોકો હુરાવાનું હોય નોખું જગાડવાનું નોખું ઠપકારો તમે અહીંયા ઉભા રહ્યો અંતર આવતા નક્તર બહાર અહીંયા ક્યાં જાઓ હા એને પાડો તો આમ કાકો દેખી જાય તો મને હબોડી નાખશે કે ઓન છે કેમેરામાં આવ્યું એ અંગૂઠોય આમાં યા જમરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને કરે આવી કહ્યું પ્રધાનજી ઓનલાઈન મારા બાપુ ઓનલાઈન હે ખરીખમા બાપુજી ને ખરીખમા બોલો પ્રધાનજી હા બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે અરે પ્રધાનજી હાઉ રાજ ફિકરગઢ નગરી હોય હા અને રાજા બુઢિયાર રાજ કરતા હોય જો મારા બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછાયો સમજી ગયો ડેડી તે કેરે કહેવાય આ ભાઈ નગરે મંદિર રાજ કરે હવે મુકાબલા દાદા અંદર મારો બહાર એમ થોડું કહેવાય સમજો બસ મજામાં દીદી જાયગા હા દીદી તળી ઉલ્લી ઉલ્લી જોયું મેં કોઈને કોણે દીધી બાપુએ દીધી ક્યાંથી ભરી ગયા ભાળી જાવ ને તે ટાણા જાવડા કોણ રાંદલમાં દીધેલો કેતો એ રાંદલમાં? અલે ચાય આવી રાંદલમાં નો બહુ માં દીધો કોઈ નવરા નથી લાગતા આટ લાગે દાદા તે ટાણા કટાણા વગર નો ઝઘડવા જાવ તો મને નાખીને મને સાટે લાંબા લહર કે પ્રધાનજી શું જી આવા આવા ઠોકા ખાવ છો હે? એની કરતા ઘર ભેગા થાવ મરી જાવ આમને કીધે જઈને ખાવું છું હવે તારે નેવરી બજાર ને હું હોય ગમે એ હું નવરી બજાર નથી હો મારી આગળ પાછળ બતાય છે હવે લુખાન હું હોય ગમે ત્યાં એ રખડે લોકો નથી ભાપો ડોસી બતાય છે પણ કામ કરેવા નથી એવું છે હમ? બધાને હાસવી છો ના ના નહીં હાસો તો તમે હાસો થાય છો હું જ હાસું બતાય ને એવું છે હમ? તાર બા શું કરે હે કેમ માર બાનું પૂછ લીધું હે ભાઈ માર બાનું કેમ પૂછ્યું મારી હારે વાત કરો ને ભાઈ કે તારી હારે વાત કરું તમાર બાનું કેમ પૂછ્યું વાત કરતા કરતા એમાં એમ છે કેમ છે પરિવાર હોય પરિવાર હોય એમાં તમારી ઓળખાણ દેવી કઈ નહીં, તો તમારા માવતરીના જ નામ દેવા પડે તેનું દેવું પડે ને મારા નામે થોડું કઈ હાલે હા એમ છે હમ બરાબર હે? આ તો પરિવારમાં તમારા બા છે ને છે આ તો એને થડિયું કહેવાય હે ઈ થડિયામાં આવે માર બા થડ્યું હમ. હું શું છું તું ઠૂઠું છે. હું ઠૂઠેશ માર બા મોજ કરે કેમ તાર ભાઈ નથી છે ને ઈ ક્યાં છે એ રહ્યો ખીરે કેમ ઘેરે દારૂ વેસે અરે હું યાર નબળો ધંધો કહેવાય તારા મારો કહેવાય થોડુંક ધ્યાન રાખવું પડે પણ બહુ સારું ભાઈ કેવું છે ક્યાં હવા ભરાય આમાં હા બોલો તાર બાપો શું કરે મારા બાપા છે ને ઈ શું કરે અફસોસ અફસોસ જ કરે ને કેમ ઈ અફસોસ કરે તમારી જેવા નંગ ભેગા થાય એ, અહીંયા અફસોસ જ કરે. હું નંગ છું તો શું છો હું તો બાપુનો હીરો હોઉં ડાયમંડ હીરો છો હીરો 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 શક્તિમાન હવે ચારે બાજુ જો મારી મારી લીરો કાઢી એ નાખી તો મોજમાં આવે ને એટલે કાઢ નાખે મને હેત જ એવડો કરે ઈ. કાંઈ વાંધો નહીં બાપુજીને વાત કરો ભૂતે મળો માં જાઓ તે ભૂદેવ એકારે બધું કહી દે ઘડિયા ઘડિયા તકા પર તકો ખવડાવો દેહના ટકાના હા તો ખાઈશું જા જઈશું ઉપાડ ઉપડું છું એ ઘડીકમાં બાપુજી ને ઘડીકમાં બોલો પ્રધાનજી કોઈ ગોર બપોરને રજા માંગે તમે કે અંદર આવવા દો પ્રધાનજી હવજી રાજગુર હોય હા હા તો રાજી ખુશીથી લઈ આવો લઈ આવું બાકી દક્ષિણા આપી હા ડેલિયાથી એને રવાના કરો એ હો દાદા રાજકોટ સવો તને કેવો લાગુ મને તો રાજકોટ લાગો પણ બાપુએ કીધું મને તમે આવ્યા તેનું ના વર્તે ગયા રાજકોટ ના છો એમ હા તે રાજગોર છે રાજકોટ હા તો આવો રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખવી પડશે હાલો રાજી ખુશી હા હાલો બાપુ લેતો આવો, તમને તમને કાંઈ ન થાવ દે ઈ તે સદા હાલો હાલો બાપુ આય, બાપુ દાદા આવ્યા છો પણ મને શું કાટલો ચાલી લીધો આમ આમ છે આ બાજુ નથી આમ જો યા ગયા. દાદા જો
દાદા હિતે સદા છે દાઢી પવનની ઉડે છે ને દાદા બાપુ છો મળી લ્યો બે વાતતા નહીં આમ છે અમારી આમ હું જો ટગર વગર અરે મહારાજ શું મેં કીધું મને કીધું એટલે કરી ગયો અરે મહારાજ પ્રણામ છપના ચરણોમાં આજે ભૂદેવને બુધાના ચરણમાં પઢિયાર પર નમનો કરાશે બુધાવ પણ ક્યાંથી આવો છો ચાલ બેઠા થઈ ગયા અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ અરે મહારાજ પોકરણગઢ થી આવું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજે આપણા પુત્ર સાથે જિલ્લામાં આવ્યો છું અરે બુધાવ ખામોશ ખામોશ તમને નાનક પડી બોલવાનો હરકો બોલજો તમારી બાજુ બોલો તમારો પ્રધાન છો એને હું ખારો થયો રાજા અજમલ થતા આજ મારા 20 સ્વરાજ જમ્યા હોય હા પણ એટલું દઈ 22 સ્વરાજ જમલા છે બુધાવ માટે લીરડા સિપાતો જિલ્લામાં નહીં આવે પ્રધાનજી હો બુદ્ધને ધક્કા મારી હા રજવાડાની બહાર કાઢો હાલો જાય એ બાબુ કીધું નીકળી મામીડા નીકળી ગામ બહાર હાલો નીકળો ને હું ખાવશો હલતા નથી પાછા બાલ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડા હો એ હું છે હું છે તારે શું છે એ મારા બાપનું કેમ મારે અરે બધું તારા છે બાપનું છે તો શું છે બાધું છે તમારું બાપ બાધું છે તમારું બાધું હા બાધું છે બોલ હાલ ભલે તારું રજવાડું વેલા બાધવાનું થાય ભાઈ કે બાધું છે કે નીકળો આમ બહાર હાલો એ નથી જાવું શું છે કરી કેમ ન જાવું અરે થાય ઈ કરલે બાધું છે હે મારે બોલાયામય નથી સલાયામય નથી ઓલી બસ ફટાફડી બોલે ને તમે બસ જેમ ફામ બોલો દાદા અહીંથી યાદ આવજો હા ના નથી જાવું કેમ ન જાવું નથી જવું. બાપુ માનતા જ નથી પણ દાદા હિતે સદા આવ એ હિતે એ ગાંડાઓ એ ગાંડાવાળા દાદા વ્યાજ આવજો નથી જવાનું થતું બોલ પણ બાપુને હું કીધું તો આટલા બધા ટાંડા થઈ ગયા ઘડીકમાં બાપુને જે કીધું એ તારે શું છે મારે બધું છે કેમ મને કેમ બારું કાઢવાનું કીધું બાપુએ હા તે બારો કાઢવાનું કીધું નથી જવું જા થાય ઈ કરી લેજા એમ નો હાલે દાદા પ્રેમથી વ્યાજ આવજો ન કે હવે મારી શેષી ઠેરી નાખશે દાદા કહી દેજા નથી જવું એમ કહી દે કેમ ન જાવું આજ અહીંયા કહી દે નથી જવું કહી દેજા તો તમે એને કહી દો તમે કાઢું 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 રાઇફલ કાઢું દાદા દાદા આવું હિતે સદા હા બોલો હવે તમને ખારો નહીં તો પ્રેમથી કહો બસ એમ બાપુને એવું કીધું એટલા બધા ટાંડા થઈ ગયા તમે કીધું કેનું તમારે પોખરણગઢમાં કઈ વાંધો છે પોકરણનો મારા બાપુને બહ બહાટીઓ બોલે બહ બહાટી શેની તલવાઈની ધારે 20 વર્ષ આવે ને ડોહાવને 22 વર્ષ આ બોલાલે અને પોકરણનું નામ લેવાય તમારે નો લેવાય કોઈ દે અહીંયા નીકળો હાલો અહીંયા પ્રધાનજી મને નથી ખબર શેની નથી ખબર તમને કે તમે ક્યાંય હારું જ નથી રહેવા દીધું હે, હે? બધે બાવળિયા જ વાયવા તમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોરા થઈને બધા અહીં બસ હોય હે હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેળ અહીંથી હનુમાન ડેરીએ વધે ઘર ભેગું થવાનું થાય આ હનુમાન દાદાને વધેરવાનું નથી તો આ જીલાવાનું છે હનુમાન દાદાને બીજું વધેરું છે હવે તમારે જિલ્લાવાનો થાય તમારે જિલ્લામાં દાન થાય ને મારી નોકરી જાય તને કઈ બીક છે અરે બીક કશે ને કાઢી મૂકે અહીંથી બીજું શું કરે મને અમને રાખ્યા કાઢી મૂકે દાદા કાઢી મૂકે હમ. તારા લગ્ન થઈ ગયા કોના તારા હમ. તમને નથી લાગતું મુશ્કેલ જોતા લગ્ન થઈ ગયા એવું એ મુશી જતા તો ઘણા મારા થઈ ગયા ભાઈ થઈ ગયા હમ. છોકરા છે કોને તારે હમ. બાપુને ખબર નથી મારા છોકરા છે એમ. કેમ એવું બધું શું છે ભાઈ? એને મેં કીધું જ નથી મેં કીધું જો આંટો સૌ એવું છે હમ. કેટલા છોકરા છે અમારા ગરીબ માણસ કેટલા હોય કેટલા છે દાદા નથી મારે કેટલા છે પણ 10-12 છે હે 6 દીકરા ને 6 દીકરીઓ તઈને બાલ મંદિરમાં બેહાયરા પણ તું તો નકરા એ ઠોકા જ ખાશો ઈ શું ખાય બસ બહાર 6 ની ઓઈની માં પીડા હોય અમે એક છ પંખા બાય પાંખડું વાંકલું જો આમ આમ થતું હોય 6x6 ની ઓરડીમાં 12 જણા તે હું જાઉં એટલે ઈ જાગી જાય પછી હું હુઈ જાઉં કેમ કે હું રાત પાલી આવ્યો હોય ને એટલે હુવા દે છે ના ના નો હુવા દે ને ભાઈ રમતા હોય પછી તઈને બાલ મંદિરમાં બેહાયરા એમ હવે આપણે કાંઈ કરવાનું થતું નથી એવું નીકળો કોઈનું મારે પૂછવાનું નથી થતું પ્રધાનજી હું આપણે બાપુ પાસે જવાનું થાય હિજે જાઉં તમને કઈ બીક હોય તો તે મને કાઢી મૂકી ને દાદા કાઢે મૂકે તો વયો છે તમારે ભેગો હા મારી ભેગો તમારે ભેગું શું કરું હું કરું ઈ તું આવો કરે. મને નો ભાઈ મંગલમ મંગલમ ટીડી હું અહીં બરોબર રહું તો અમે ક્યાં શીખીને આવ્યા હતા તોય જાઉં હા તો જાવ ને મારા બાપ નું શું છે જાવ ને સાંભળો હું
એમ નથી જવું. તે કેમ જાવું છે? અંદર આપણે બેસી જઈએ તો અને એમ લાગે કઈ બગડાટી બોલી બગડાસટી બોલી આવજો. હા, આવીશ ને. બ્રાહ્મણના દીકરાને કાંઈ ન થવા દો. મારી વાહે આવજો. પણ તમને ટ્રસ્ટ ન થવા દો. મને ભરે મારે, હું તો લુખી હોઉં. શું આમ પાછા એવા કોઈ હોય તે સમજતા નથી. બોલો મારી આમ ટકર વગર જોયા જ રાખે. Come on, બાપો. Come on. Come on, daddy. બાપો બાપો કરો તો ડેડી કીધું સટકો સડી જાય તરત. દાદા પાછા આવ્યા છો આમ. નથી રે ઓય. માણા દેખીને છોટી પીડા હો. મારો બધો હવારમાં હિસાબ જોઈ 3 મહિનાનો. ઉપાડો એ બધો કાપી લીધો ને બાકીને વધતા દીજો. રાખી લીજો કોક ભયો ખબર પડે તમારી. કેવું લાગતું તમને નહીં લાગતું હોય? કેવું બગલમાં અડી ગયું સેલું? એ કેનો મારો બોલો. મારે મંડળ જોવું બેઠ બેઠા જો હવાર સુધી. આમે નો આમે નો જાવ. અરે મહારાજ મોગલે આઝમ. અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષ વેરજાની બાજી હાલે, પણ મહારાજ આજે આપણી બાજી ભગાડવા કે વધારવા માટે નથી આવ્યો. માટે મહારાજ આ શ્રીફળનો સ્વીકાર કરાવી ઈશ્વરી શીખણું કરવા આવ્યા છે. ઈશ્વરી શીખણું કરશે. કદાચ મારા દરબારમાં હા હા કદાચ જો વેરજની વાત કરતો હોય તો ઉપર આકાશ હોય નીચે ધરતી હોય યાર મારું નામ હોય. માટે જે માર્ગે આજ રવાના થઈ જાવ ખુદાઓ. અરે ને મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજાની બાજી વધતી નથી. અને મહારાજ આજા લીવડા સિફજો અહીંયા સ્વીકાર ન થાય, રમત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે જાય. માટે મહારાજ વિચાર કરજો. અરે ખુદાઓ ઘડીક વાર તમે વિરાજમાન થઈ જાઓ. એ વાત મારા પુત્ર આજ પ્રતાપને બોલાવી ના લીલુડા નારિયેળ ખીલાવું છું. 80 માં કરી જાવ હવાર ઉજવામાં. પ્રધાનજી. કોણ પ્રધાન? પ્રધાનજી. હું કોઈનો પ્રધાન નથી. હું મંડળ જોવા આવ્યો. પ્રધાનજી. શું છે? હું કોઈનો પ્રધાન નથી. નાનો પાડી. પ્રધાનજી રાજમાંથી રાજકુમારને બોલાવો. કોને? હું રાજમાંથી રાજકુમારને બોલાવો. 600 રૂપિયા થાય. હાલો 650 આપજો. 600 રૂપિયા દેવા. બોલાય દો મફત બોલાય દો. મફત બોલાવાના થોડા પૈસા લેવાના હોય. એવા બોલાવાના પૈસા લીધા તો હું અત્યારે ક્યાં હોત? મચકરી કરું મહેમાન હોય ને એટલે. સોરી શીખણું કરું. બાજી સુધારવાની વધારવા આવ્યા. બે જાવ માં. એ માં ક્યાં વાહ સિંહાસન માથે. મારી માથે નથી બેહવાનું. સિંહાસન માં બે જાવ. સાફ કરો જાવ. આવા સિંહાસન હોય તે તમારે વળી અહીંયા કેવા હે? અમારે શાંતિના છે. આ તો 400 ની જોડ ગમે એમ તોડી. આમાં હોનાના તાર ફિટ કર્યા. વાહે હવા આવે ને વાહા એટલે મૂક્યા ઈ જો હોલ. એટલે ઈ હોના તાર શું કામમાં આવે? બેહવા. તે તમારે વળી અહીંયા કેવા હે? અમારે શાંતિના છે. અમારે પ્લાસ્ટિક નું હે બેહુસ. સાફ કરો જાવ બે. ઈ સાફ જ છે. સાફ નહીં થાય. તમે ધોતિયા કરતા હારું નહીં. બે જાવ. હા તો કાંઈ વાંધો નહીં. મારે ધોતા કરતા તારે સારું છે. જા સાફ કર. જા જા જા. હવે હી વાળી એમ જા. અહીંયા કર બડબડિયા છે. જો વાટા સૈક્યા ફૂટવા મને હું નહીં જાઉં. મારા બાપ મને થાપ દઈને મૂકે વાહન શોખમાં તો. હા જા. જાઉં હા કાંઈ ન કરે જા. તમે બ્રાહ્મણ કહેશો એટલે જાઓ. નકર હું આવતું હોય નહીં આનું. ત્યાં થોડું નેપરિંગ હે તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય. આમ કરો એટલે તમારો પાટલો સાફ. ક્યાંય ગયા તા ક્યાંય નહીં. થઈ ગયું. 3 રીંગું પડીશ માથે લઈ લે. હવે આથી આપણાથી સારું થાય એમ નથી. સારું થાય એમ નથી તો 3 રીંગું જ્યાં પડી લઈ લે. બાપુલી રીંગું ખાલી લઈ લો. રીંગું હજી એક રહી ગઈ. 2 વહી ગઈ. હવે બે જાઓ. રીંગ નહીં છોટી જાય. બે જાઓ. જાઓ બે જાઓ. તમે લપિયા આદા હો. એને મજા આવતી લાગે અમારા બેટા. હાલો જો હમણાં આવે આમથી નહીં વધે આમ છે. હાલો એ રે બધાને બોલાવે પ્રતાપા આવો જો રે આયા. એ જે બધાને બોલાવે પ્રતાપા આવો જો રે. એ બોલાવે દરબારે જો આપણે દરબાર. બધાને બોલાવે પ્રતાપા આવો જો રે. આવી જાઓ પ્રતાપા આવી જાઓ.
બોલાવવાનું કારણ શું રાજમાં બોલાવવાનું કારણ ક્યાં હોતા કા બાપુ ધ્યાન દે જે વાત હોય તો સત્ય વાત કરી દ્યો કે રાજ વિશે બોલાવવાનું કારણ હા 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 ફોટા કોણ ઢાંકણું તૂટી ગયું જોયું આખું ઘર એટલું ખારું હે વતાવ્યા નો થાય એ જ્યાંથી વધે બાપુ જ કીધે પ્રધાનજી ફોડી નાખો બે આખું ફોડ નાખો બે ફોડ નાખો તમને નિરાશ થઈ જાય હું મારી વાહે પડી ગયા હો મારું લોહી પી ગયા બધાય બોલો મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું 1 કલાકથી લમતા રહે હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે 4 ટાંકનું ખુલ્લું ધોઈ ગયો એને કોઈને સા દીધી ઘટ ઘટાવી ગયા પીવે રે આદા ઘટા ઘટા જો તોય પી ગયા તો ઈ એક ભર દે દેલા હાલો લઈ જાઓ ખબર પડે પપ્પા કેટલા ખાર ખાઈ ગયા મોટું ધોરે કે પ્રધાનજી વાય જો બધું રિપેરિંગ હાલ લે જો અરે બહુ વાંધો નથી એલા હાલો હાલો ની બાપા મૂકી દે મને ખંજવાર આવવા મળી ઓય બાપા મને ગલગલિયા થવા મળ્યા એ 18 વર્ષથી આજ ખરો અંબે આવ્યો આ લઈ લો બહુ વાંધો નથી તમારે જાવની મારે આમ હું જો બાપુ ભાઈ આવ્યો જા ભાઈ જા એ જાવ આજ પિતાના જન્મમાં અવાજ કુર પ્રતાપ નિમણું કરે છે અરે કહો પિતાજી રાજ વિશે બોલાવવાનું કારણ કયો ડેડી હું ભાઈનું કામ પડ્યું કે કહી દઉં એ લ્યો મારે એટલું ન કહેવાય ને બોલો પણ હું નહીં કહું પણ તમે કહી દો પણ તમે જ કહી દો કેનો વારો બાપુ પણ કેનો વારો બોલો પણ હા ભાઈ આવી સોલો નો જવા દે હા હા અહીંયા શેરી મારા બાપની જ હોય અરે બેટા પ્રતાપ જો બાપુનો વારો હતો હે કદાચ દરબારમાં જમાનાઓની વાત કરતા હોય આજ કોઈ ભૂદેવ આવ્યા છે અરે રાજા અજમલ તેમની દીકરી સગુણાનું સુમણ લાઈ આજ સુમણ આજ તમારે થીલવાનું છે બેટા પ્રતાપ હારણે પિતાજી આજ વાતને કેમ ભૂલો છો કાજ કેવત માલિક ઓળ કીધું કાજ વેરીના ઘરે સદાયને માટે વેર હોય કાજ વેરીના ઘરે સદાયને માટે વેર હોય આજ વેરીના ઘરે વ્યભિચાર કદાપી ન હોય માટે ભૂદેવને કહી દો કાજ દિલુરા સિપડ જિલ્લોમાં નહીં આવે નહીં બેટા પ્રતાપ વેર જને બાજીને ભૂલી જાવ અરે પેલા લેશું દીકરીને પછી લેશું વેર પણ આજ મારો હુકમ હોય આજ લીલુડા નારિયેળ થીલ્યો બેટા પ્રતાપ તફાલે પિતાજી આજ નથી કોઈની સનતા છેણાવા કાપડા પઢિયાર કોડની હામો ટકેવા જો આજ ભૂદેવને આપેલા આ તમારા વચનો ખાતર કુંવર પ્રતાપ સિપડ જલવાના માટે તૈયાર છે હું તો એમ કહું છું એમ બોલે પપ્પા હું કહી દી હું કોઈ દી બોલો અહીંયા ક્યાંક વૈષ્ણવ છે મારો ભલે ભાંગી જાય પગ તમારો કોણ ભાંગવાનો છે કેમ જડતું નથી બાપુ જા બાપુ એમ ન બોલાય કોઈ પપ્પા હમ પોકણથી ગોર બાપા આવ્યા હે લીલું શ્રીફળ લઈને 18 રૂપિયા વાળું નથી મામૂલી હાલો ને આવા દિયો ને જોવા કરશે નહીં
હાલો તમને જઈ લેતા ખુરશી જઈ લે તમે બી જાઓ આમ હાલજો નંદ ઘેરા નંદ વડે હું કા થારે કઈ બાજુ ફાવશે તમો દાબોડી હોક જમોડી કઈ બાજુ ફાવે હે બધી બાજુ ફાવે. હારો લ્યો જોઈ લ્યો જો અહીંયા લે આ ઘડીક દાબોડી ને ઘડીક જમોણી નો રહ્યા એમ છે હો બાદ માપે એટલો બધો હું ફેરવી નાખ્યો ભામણ જો ભંગારી આમ ઠેકાકો ફેરવી નાખો સકેડો એટલે આમ બે ચાલુ જ છે આમ પાછળ નો જાય ફરે નહીં. એમ નો ફરે તમારે ફરે આ બાજુ આમ રેડી. હા કેમ છે પણ બે કામ ચાલુ આને તો કાન હોતે છે. કે તમારે નથી આ શું કોળિયા હે તમારા મોટા જબરા આવડા કાન તો લીધા ને કોના કાન જોવે આ કાન બે ચાલુ એમાં માપે માંગરી બગડી જાય કે કાનમાં રસી આવે હે કેમ હું જોતો એમમાં નાય હે બહુ હવે નહીં નવરાવી હવે હગાઈ થઈ ગઈ પણ ના પડશે હવે એવું છે. બાકી જોઈ લો બાકી કાંઈ વાંધો નથી પછી સંબંધમાં ખોપો પડે એવું કામ નથી કરવું આપણે એકાબીજા પછી એમ થાય ને ટકો ખાધો ને પછી છોકરું ન ગયું ઓલું ન ગયું ના એવું કઈ નહીં થાય. તો બાકી જોઈ લીધો અહીંયા મારા વાંધો નહીં આવે. અહીંયા જોઉં છું તમારા અરે પણ હું મારી વાત કરું ઠેક છું. ઠેક હા ઠેક ઠેક કઈ વાંધો નહીં. બાપુ વાત કરો છો. શેની ગમી ગયા ને હોય શું બીજું. જો ગમી ગયા ગાંડા અને એ તો 18 થયા તો કોઈ ગમતા જ નથી બોલો બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું ઓકે છે બાપુ રેડી છે શું કરવાનું થાય બોલો પ્રધાનજી હું ભુદેવને કહો કે લીલુડા નારિયેલ પ્રતાપ સંઘથી લાવતા જાય એવો દાદા બાપુ દીકરો તમને ગમી ગયા હોય તો બાપુને સાથો ચાલી લીલુડા સીપડા આપી દો બાપુએ કીધું હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો દા બાપુનું મોજું કાઢી હુંગાડો મને મોજું હુંગાડ કેમ થાળી હરકી પકડી એટલે કાંઈમાં ઠોરાઈ જેવું કઈ છે ઢોરાઈ જાય એવું નથી કાંઈ. જમવા જવાની થાળી નથી. અહીંયા માથે રાખ. ઠીક વિધિ ની એમ ને હા ઠીક એટલે જમણા પગનું મોજું ઉખાડો તું ક્યાં જોઈ આવ્યો? આકોલવાડી રમેશ દાન જાનમાં બહુ મોજું કાઢતા જોયા પણ હુંગતા નથી જોયા નહીં. સાઈસ મરે એટલે હમણાં દાદાને ડાસુ ભાંગે સાસુ અમે ભાંગી જતા અહીંયા. આ થાળી પાડીને તારું ક્યાંય ઠેકાણે નહીં પડે. જા. કેમ મારું ઠેકાણે પડેલું જ છે હું ઠેકાણે પડે કર્યું છે. 1 ડઝન તો ડૂસો ભેગો કર્યો ઘરે. ઠેક ઈ ડૂસો કહેવાય ઈ મારા છોકરા કહેવાય ડૂસો કહેતા ને મેં તમારા છોકરાને ડૂસો કીધો ઈ ડૂસો એટલો છે કે તું હસોડો ઊંસો જ નહીં આવી. ઈ હવું હવ કરી લે મારે હું બિસાડાવું આ બસારા જેમ તું છો એમ ઈ. તમે શું દાંત કાઢો તમને મજા આવતી હવે બધાની લોન લઈ લેવી આન માથે હા એ તો છેલ્લે તો સરકારને જ ભોગવવાનું છે. બાલ મંદિરમાં કેટલું આવે દાદા શું આવે ત્યાંથી ઢોકળા આવતા હે ઈ ઉલાળી જતો હોય. પડીકા આવે હેના તેલ આવે ઘી આવે બધું આવે કાશી ડાયર આવે બાલાજીને કોથળા ધારતા હોય છે ને હમ. કાંઈ વાંધો નહીં. સરકારી દવાખાનામાં નામ નામ પણ રોજ છે કે ભાઈની વિઝિટ હોય જ અહીંયા. હા તે હોય તે ને મારા હાલતા માંદા પડે લઈને જવાના હોય કાંઈ વાંધો નહીં. ઝીલાઈ દો. પ્રાઇવેટમાં મારા હાથ ચાલે નહીં કોઈ કેમ કે જવાય. હું લુકી એ દઈ ગયો શું મારી હામું જો ટકર વગર ન જોયો અદા કે